અમરોલી વિસ્તારમાં દેહ વેપારનો પર્દાફાશ, માનવ તસ્કરી અને મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ। વોની રાખાતુન અને મોહિમાલ તો મુલ્લાએ હિન્દુ ઓળખ ધારણ કરી સગીરાને ફસાવી હતી। બ્યુટી પાર્લરમાં કામ કરતી કિશોરીનું અપહરણ કરી રાજસ્થાનમાં વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાઈ। અર્ધનગ્ન અવસ્થામાં ડાન્સ કરાવી વિડીયો બનાવ્યા બાદ મોહિમાના પતિએ બળાત્કાર ગુજાર્યો। નાગોર જિલ્લાના ડેગાણાની હોટેલમાં 15 હવસખોરીએ સગીરાને પીંખી। અમરોલી પોલીસે 5ની ધરપકડ કરી અપહરણ કરી રાજસ્થાન લઈ જઈ વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધાની હકીકત જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। સાહેબ, કંઈક માનવ તસ્કરી અને દેહ વેપારનો રેકેટ પકડાયો, શું હકીકત છે અને પોલીસ દ્વારા કઈ રીતે તપાસ કરી, શું ખુલાસો થયો? આ કામે હકીકત એવી છે કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરા કે જે ધાગા કટિંગનું કામ કરે છે તે ત્યાં એના કામ ઉપર ગયેલી હતી અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે અહીંયા નોંધાવેલી એમ। અને એ ગુનાની તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ બનનારી જે છે એને અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે, જેથી કરીને પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા। એમાં એક જ્યોતિ નામની એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોનિરા ખાતુન છે ખરેખર એમ। આ જ્યોતિ જે છે એ આજથી 6-1 મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ બનનાર જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી। એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક્ટ થયેલો એ બંનેનો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપ લે કરેલી એમ। એ કરી અને પછી આ જે ભોગ બનનાર જે છે એને વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ તો તને વધારે પૈસા અપાવીશ। આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ બનનાર જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળતિયા માણસો હતા એમની સાથે દેહ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે। સાહેબ, અત્યાર સુધી કેટલા આરોપી પકડાયા છે અને શું લાગે છે આની પાસે? અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ બનનારનો સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભોગ બનનારના વિશ્વાસમાં લેતા હોય છે અને એને લાલચ આપતા હોય છે ભોગ બનનારને પૈસા બાબતની કે નોકરી બાબતની એમ। તો સાહેબ, હવે તપાસની અંદર બીજા આ લોકોએ કોઈ ભોગ બનનારને આ રીતે કર્યું છે કે નહીં, તપાસ કરી? અત્યાર સુધીમાં આ જે ભોગ બનનાર જે છે એમાં પોલીસ આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ આરોપીઓ સંડોવાયેલા છે એ બાબતની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલેલી છે। આ કામે જે આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે। સર, કઈ અન્ય જે રાજસ્થાન ખાતે આવેલી હોટલની અંદર પણ કઈ સગીરાને લઈ જવામાં આવી હતી અને ત્યાં પણ કઈ 15 લોકો દ્વારા સગીરાને સંતોષવામાં આવી છે, શું છે આ કામની જે આરોપી જ્યોતિ જે છે કે જેનું સાચું નામ મોતિરા ખાતુન છે એને અગાઉ ત્યાં રાજસ્થાન ગયેલી છે અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટલમાં એમ, જેથી કરી અને એ જે હોટલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટલ માલિક છે ત્યાં પણ આ જ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની। શું લાગી રહ્યું છે આમાં અન્ય યુવતીઓ જોડે પણ આ પ્રકારનો સેક્સ રેકેટની અંદર તેઓને ધકેલવામાં આવી હોવાની શક્યતા પોલીસને લાગી રહી છે? તપાસ દરમિયાનમાં વધુ પણ આવા નામ ખુલી શકે આપણને કે આવી બીજી કોઈ સગીર વયની યુવતીઓ જે છે એને આ લોકોએ આ રીતે કોઈ અનૈતિક ધંધામાં કોઈ ક્યાંય સામેલ કરી છે કે કેમ। સગીરાને નગ્ન કરી અને વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, આ બાબત કેટલી હકીકત છે, સત્ય છે? શું કહ્યું? સગીરાને કે નગ્ન કરી અને વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, આ બાબત કેટલી સત્ય છે? નહીં, નગ્ન વિડીયો તો નહીં પણ એના જે છે સગીરા એને ટૂંકા કપડાં પહેરવામાં આવતા હતા। આ જે આરોપીઓ જે છે એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપી અને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે, આપણે એમાં વિડીયો ઉતારીએ, ડાન્સ કરીએ। એટલે એમાં કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં, પણ એના ટૂંકા કપડાના અને ડાન્સ કરતા વિડીયો છે આપણે।